સંતો ભક્તોના ભાવથી જય સ્વામી. વડતાલમાં પૂજ્ય સંત વલ્લભ સ્વામી, દેવ સ્વામી, શ્યામ વલ્લભ સ્વામી, મુનિ સ્વામી આ બધા પરમહંસોએ ઘણો દાખલો કર્યો. બ્રહ્મ સ્વરૂપ સ્વામી અને આજે રવિ સભા શરૂ કરી, ગજબ વાત કરી, ગજબ. એના ફાયદાઓનું લિસ્ટ મને શ્યામ સ્વામીએ સંત સ્વામી મોકલ્યું તો હું વાંચીને તાજુબ થઈ ગયો. એવી આ એક સ્વામી રવિ સભામાં વડતાલ ધામમાં બિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ રણછોડરાય, રાધા કૃષ્ણ દેવ, સર્વાવતારી ઉપાસ્ય મૂર્તિ શ્રી હરિકૃષ્ણ મહારાજ, ધર્મભક્તિ વાસુદેવ, હનુમાનજી, ગણપતિ, શંકર આદિ દેવો અને બધા પરમહંસો તત્રે સભામાં ઉપસ્થિત પૂજ્યપાદ બાપુ સ્વામી, પૂજ્યપાદ નૌતમ સ્વામી, પૂજ્યપાદ દેવ સ્વામી, પૂજ્યપાદ સંત વલ્લભ સ્વામી, પૂજ્યપાદ બ્રહ્મ સ્વરૂપ સ્વામી અને બીજા જે કોઈ વડીલ સંતો ત્યાં શ્રી નિવાસ સ્વામી વગેરે વગેરે ઉપસ્થિત છે. તે બધાને તથા સર્વે વાલા હરિભક્તોને અમારા અતિ ભાવથી જય સ્વામિનારાયણ. ખાસ આ રવિ સભાના માધ્યમે જે સમાજતીઓ છે, આ સાફા પહેરીને બધા બેઠા છે, બાળ યુવાનો બેઠા છે, પરમહંસો બધા મને દર્શન થાય છે અને બહુ હૃદયમાં ખુશી થાય છે કે વડતાલ ધામથી આવો સત્સંગ જ્યારે જ્યારે કોર અતિશય પોષણ પામતો હોય ત્યારે એ વડતાલ ધામની શોભા છે અને એનો હૃદયમાં ખૂબ મને આનંદ થાય છે. આપણા શ્રીજી મહારાજના સ્થાપેલા મૂળ મંદિર, શ્રીજી મહારાજે સ્થાપેલા દેવો, એના દ્વારા જે સત્સંગ આખો પ્રસરે અને જે થાય એ આખી નિષ્ઠા બહુ જ જીવના માટે ઊંડા મૂળ નાખતી હોય છે. અને ખરેખર આ રવિ સભામાં દાખલો કરીને જે કોઈ વાલા સંતોએ 20-25-60 માણસથી જમાવતા જમાવતા આટલો મોટો રવિ સભામાં મેળાવડો ભેગો કરતા કર્યા એ કાંઈ નાની હોની વાત નથી. શાબાશ શાબાશ, હું માનું. વાહ, આ સભા જોઈને હૈયું ઠરે છે. આપણા દરેક મોટા ધામમાં આવી રવિ સભાઓ થાય તો આ સત્સંગ ક્યાંનો ક્યાં પહોંચી જાય. અમારા જેવા ખૂણે બહેન રવિ સભાની પપડી વગાડે પણ મૂળ ધામમાંથી રવિ સભાના ભૂંગળ વાગે, ડંકા વાગે તો મૂળ સંપ્રદાયમાં લાખો બાળકો, માણસો, ભાઈઓ, બહેનો જોડાઈ જાય અને રવિ સભાના માધ્યમથી મંદિરની, દેવની, વડતાલની નિષ્ઠાવાળા થાય. જ્યારે ખરી તકે સમયો, ઉત્સવ કે નાના મોટા કોઈ વડતાલમાં આયોજનો હોય, પ્રસંગો હોય તો આ ભાઈઓ રવિ સભાના માધ્યમે મને ખ્યાલ છે રાત દિવસ જોયા વગર વડતાલ ધામની સેવા કરે છે. આવો આ મજબૂત સેવા નિષ્ઠ ભક્તિ ભાવ વાળો, મહિમા વાળો સત્સંગ ઉભો કરવો એ કોઈ સામાન્ય વાત નથી. આવો માહોલ ઉભો કરનારને મારા શત પ્રણામ છે અને હૃદયથી મારું હૈયું રાજી રાજી થઈ જાય છે. કેમ જે મને એક સંતે એવું કહેલું, મને કે એક વ્યક્તિના હૃદયમાં પણ સત્સંગનો રંગ ચડાવી દેવો એ કોઈ નાની હોની વાત હું માનતો નથી. કેમ જે આ ઘોર કળીકાળ ચાલે છે, આજે મોબાઈલ અને નેટવર્કનો જમાનો છે, ફાસ્ટ યુગ છે, ફાસ્ટ. અહીંયા કોઈને મરવાની, કોઈ હગાવાલાને મળવાની, પોતાના છોકરાની સાથે બેસવાની ફુરસદ નથી. એવા કળી કાળમાં આટલા હજારો માણસોને વરઈ સભાના માધ્યમે ભેળા કરીને 2 કલાક ભગવાનના લીલા ચરિત્ર સંભાળીને ભગવાનની મૂર્તિમય કરવા, ધર્મમય કરવા, સંસ્કારમય કરવા, પ્રભુ ભજતા કરવા, એના આત્મકલ્યાણ માટે એને સેવાના અંગ પડાવવા અને ભગવાન હૃદયમાં ઉતારી દેવા અને દિવ્ય ભગવાનનો આ સત્સંગનો, સંતોનો મહિમા સમજાવી, આચાર્ય મહારાજનો મહિમા સમજાવી અને મૂળ સંપ્રદાયના પાયા મજબૂત કરી દેવા આ જ સાચી સંપ્રદાયની સેવા છે. આ જ કરવા જેવું છે. આમ નામ જો આપણે બધા આવી રવિ સભાના માધ્યમે બધા જ લોકોને આવી રીતે ભગવાનનો મહિમા, ધામોનો મહિમા, દેવોનો મહિમા, સંતોનો મહિમા, આચાર્યોનો મહિમા, શાસ્ત્રનો મહિમા જો બધાને સમજાવીશું તો ક્યાં આ સત્સંગ પહોંચશે એની કલ્પના થતી નથી. માટે આ રવિ સભાના માધ્યમે જે વડતાલમાં આ બધા સંતોએ જે કામ કર્યું છે એ ખરેખર
આમ આશીર્વાદ ન દેવા હોય તો દેવાઈ જાય એવું છે. ઘણા સંસ્થા વાળા તો વર્ષોથી રવિ સભાના માધ્યમે અનેક પરિવારને સત્સંગના રંગે રંગી ચૂક્યા છે. આ રવિ સભા દરેક ધામમાં બહુ વહેલા શરૂ થઈ જેવી જોઈતી હતી. હજી નથી અમુક જગ્યાએ આવી રવિ સભાઓનો દિવ્ય લાભ હરિભગતને મળતો કે નથી કોઈ અપાવતા. કથા વાર્તા વિના કોઈ પ્રકારે આ સત્સંગની ઉન્નતિ નથી, સત્સંગની રક્ષા પણ નથી, પોષણ પણ નથી. આવતી બાળ બચ્ચા જે પેઢીઓ છે આપણી, એને સત્સંગને રંગે રંગવા માટે આ રવિ સભા એક ઉત્તમ માધ્યમ છે. માણસ અઠવાડિયું ભણવામાં હોય કે કામમાં હોય, ફુરસદ ના હોય, કથા વાર્તા ના સાંભળી શકે, પણ માત્ર રવિવારે 2 કલાક કુટુંબ પરિવાર સાથે આવી રવિ સભામાં બેસીને વડતાલ જેવા ધામનો પ્રસાદ જમીને આ ભૂમિમાં બેસી ત્યાંની ચરણરજ ચડાવે, ગોમતીમાં સ્નાન કરે, એ દેવોના દર્શન કરે, સંતોનો લાભ લે. અઠવાડિયે કદાચ ત્યાં હાજરી ના આપી શકે તો ઝૂમ દ્વારા આધુનિક ટેકનોલોજી દ્વારા આ ભગવાનના દિવ્ય મહિમાને જો સાંભળે તો એ મહિમાથી એના અંતરમાં આનંદનો પાર ન રહે. ભગવાનના એના હૃદયમાં એવા ભાવ જાગે અને એનામાં ધર્મ નિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા, ભક્તિ નિષ્ઠા, વૈરાગ નિષ્ઠા, બધી નિષ્ઠા આવે. ધીમે ધીમે એ એકાંતિક થાય. ખરેખર આ સત્સંગમાં એ સેવાનિષ્ઠ બનીને આપણા સંપ્રદાયને દીપાવે, શોભાવે અને ખરી વેળાએ આવા જ બધા હરિભક્તો તનમન ધનથી આ સંપ્રદાયમાં સેવા કરવા માટે આગળ આવતા હોય છે. આ રવિ સભાએ તો બહુ મોટું કામ કર્યું. ચાલો આપણે આવી રવિ સભાથી ખૂબ રાજી થઈએ છીએ. ભગવાન શ્રી હરિ આ રવિ સભાથી ખૂબ બધા ભક્તોને પોષણ આપે અને રવિ સભામાં મહેનત કરીને રસોડું કરનારા, સ્વયંસેવા કરનારા, કથા કરનારા, આયોજન કરનારા, સભા સંચાલકો, મોટા વડીલો હાજરી આપીને આશીર્વાદ દઈને આવી રવિ સભામાં બહુ બધાને ઉત્સાહ પૂરો પાડનારા આ બધા ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે. ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરું તેઓને ભગવાન ખૂબ ખૂબ આશીર્વાદ આપે. અમે ત્યાં રૂબરૂ આવી શક્યા નથી, પણ આ રૂબરૂ સમજી લેજો, બધાય ખૂબ રાજી રહેજો. ભગવાન લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામ હરિકૃષ્ણ મહારાજનો દિગ્ગજમાં ડંકો વાગે, સ્વામિનારાયણ સંપ્રદાય હવના હૃદયમાં એવો વસે અને ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણની દ્રઢ ઉપાસના થાય. ડંકો વગાડીને અંતે જેમ માખણમાંથી મવાળો કાઢે જીવ ધામમાં જાય, એમ સ્વામિનારાયણીઓ ધામમાં જાય. એમાં રવિ સભા એક અગત્યની ભૂમિકા ભજવે છે. એનો મને આનંદ છે. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.